આપણે ભગવાને આપણને સુંદર મજાનું શરીર આપ્યું, સુંદર મજાનું મન આપ્યું, સુંદર મજાનું વાતાવરણ આપ્યું. આપણને એક જ વસ્તુ એવી આપી કે મન ઘોડા ઘેડા કરે, બધાને કીડીને કણ ને હાથીને બણ જો ભળી જતું હોય તો આપણે ફક્ત ખાવા માટે આપણે જીવી છીએ. અને આખી જિંદગીની એક જિંદગી નહીં 10 જિંદગીની ચિંતા કરી છે. આપણે હવે જીવનને કેમ ઢાંચામાં ઢાળવું, પહેલા નંબરની અંદર તમારા બાળકને ઉત્તમમાં ઉત્તમ શિક્ષા આપો. તમારું બાળક દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને જીગા કરી લે. આપણે સેનાથી ડરવાનું નથી. આપણું મન કમજોર પડી ગયું છે, આપણે એને મજબૂત કરવાનું છે. અને દરેક મા બાપે એક ખાસ માર્કિંગ કરવાનું છે કે એના બાળકને કોઈ પણ જગ્યાએ હોય, ગામડે હોય કે ગમે ત્યાં, એને સારું શિક્ષણ અપાવવાના પ્રયત્ન કરો. આજે આપણે એ બાબતમાં ચર્ચા કરી કે શિક્ષણ શું ન કરી શકે. શિક્ષણ એક એવો ઇજારો નથી કે એકને આપ્યો છે. આ દુનિયામાં જગતમાં દરેકને અલગ 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 જેમ ચહેરા આપ્યા છે એમ અલગ 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 તમને સ્વભાવ આપ્યો છે. તમારું સુખ અને દુઃખ સ્વભાવમાં જ છે. તમારો ભાવ કેવો હોય એ તમારે વિચારવાનું છે, તમારે ઘડતર કરવાનું છે. આજ વિડિયાની અંદર કાંઈ એટલી કહેવાનું એક જ છેલ્લી ઈચ્છા છે કે તમે તમારો પ્રકાશ સ્વયં બનો. ઓમ નમો બુદ્ધાય.